સરકાર પાસેથી હું કાંઈ લેતો જ નથી. હવે શું વિકાસ નહીં કરવું મોરબીની વાત. આજથી 10 વર્ષ પહેલાં છોકરીઓ મોટરસાઇકલ લઈને જાય તો જઈ ન લાગતી. ચૂંટણીના માહોલની વચ્ચે મોરબી અપડેટની આ કાર મોરબી જિલ્લામાં ફરી રહી છે અને લોકોના મંતવ્યો, લોકોના વિચારો, લોકોની માંગ જાણી રહી છે. ત્યારે મોરબી અપડેટની આ સવારી અત્યારે પહોંચી ગઈ છે રાજપર ગામે, કે જ્યાં રાજપર ગામના લોકોની સાથે વાતચીત કરીને એમની શું સમસ્યા છે, કે એમની શું માંગ છે, એમના શું મંતવ્યો છે, એમના શું વિચાર છે, ઇન ડિટેલમાં જાણવાના છીએ. મોરબી અપડેટ પ્રેઝેન્ટ્સ મારો હક મારો મત ઇલેક્શન અપડેટ વિથ ડોક્ટર અમીશા, સ્પોન્સર્ડ બાય ચરાયુ હોસ્પિટલ. શું નામ છે તમારું? મારું નામ રમેશભાઈ. તમે મત આપવા જવાના? હા, મત તો ફાઇનલ આપું જ છું, વર્ષ વાડીખેલ આપું. આ વખતે ક્યારે જવાના, કયા દિવસે? આ વખતે તો મારું નક્કી નથી, મારે હારે જવાનું. એટલે આજે ખેલે નક્કી નથી, 5 તારીખે જવાનું. 7 તારીખે હે ને મતદાન, એટલે આજે ખેલે ગેરંટી નથી. તો તમારા વગર કેમ હાલશે? તમારે મત તો દેવો પડશે ને. પણ એમાં હું મારે હારે જવાનું છે, એટલે કદાચ આજે ખેલે પાકું નથી એમ. બાકી હું 100% આપું જ છું, અને કદાચ જો એમાં જવામાં ફેરફાર થાય તો આપણે મત 100% પડે. સરકાર પાસેથી શું અપેક્ષા છે? કાંઈ સરકાર પાસેથી હું કાંઈ લેતો જ નથી. પૂછીએ, તમારું નામ શું છે? નિલેશભાઈ. શું લાગે છે તમારી શું માંગ શું છે તમારી સરકાર પાસેથી? કોઈ સમસ્યા ખરી આ ગામમાં? સમસ્યા કોઈ પણ પ્રકારની નથી. સરસ કામ કરેલું છે. અમારા કેતનભાઈ છે તાલુકામાં, ઘણી ગ્રાન્ટો આપેલી છે, અને મોદી સાહેબ જ જીતશે એ 100% વાત છે. અને 70% અમારું ગામ આ મોદી સાહેબમાં જ છે. અમારે અત્યારે આ પાણીની છે એની આપણે આપેલી છે, અને એ સરકાર તરફથી ફાયદો થાય એવું કીધું છે, ને મળી પણ જશે. તમારું નામ શું છે? મુકેશભાઈ. મુકેશભાઈ, તમારી ઉંમર? 45. મત આપવા જવાના. મોદી સાહેબ તો પહેલી અપેક્ષા છે કે એ સરકારમાં રહીએ અને બીજું આવા નવા કામ કરતા રહીએ. શું જરૂરિયાત લાગે છે? પાણી અમારે ફુલકી નદીમાંથી બીજા એક ચેક ડેમ છે એમાં નાખવાનું છે, સૌની યોજનાનું. એનો જે ખર્ચો છે એ સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા અને જિલ્લા બધા વાતચીત એની થઈ ગઈ છે અને ફાઇલ મુકાઈ ગઈ. તમારું નામ શું છે? બળવંતભાઈ. મત આપવા જવાના? મત આપવાનો જાવ તો મારી જિંદગી મફતમાં જાય. તમે મત આપવા જશો ત્યારે તમારી અપેક્ષા ખરી કઈ સરકાર પાસેથી? અપેક્ષા એ જ છે કે આના સરકાર મોદી આવી જોઈએ. મોદી પાસે જે બોલનાર માગે ને એટલું વસ્તુ આપી શકે છે. બોલતા આવડે એ માગી શકે, અને માગી શકે એ મોદી પૂરું કરી શકે છે. આથી અપેક્ષા શું હોય અમારી પાસે? બાકી તો દવાખાનામાં મોદી આવેલી સહાય આપે છે, બધી તમામ વસ્તુમાં આવી કોઈ સરકારે સહાય આપી નથી, બરાબર. આથી સહાય શું બીજી માગવી આપણે સાહેબ આગળ? બાકી તો માંગણ થઈને માગાય નહીં. જ્યારે સંકટ સમયે ભગવાન એવું ન દેવડાવે, અને દીએ તો મોદી સાહેબ સંકટ સમયે આપે બધાને કામ. મોરબી શહેરની આપણે વાત કરીએ તો એની આપણે આમ તુલના કરીએ તો મોરબીમાં કઈ જરૂર છે હજુ વિકાસની કે ના? હવે શું વિકાસ નહીં કરવું મોરબીની વાત. આજથી 10 વર્ષ પહેલાં છોકરીઓ મોટરસાઇકલ લઈને જાય તો જઈ ન લાગતી, બસમાં ન જઈ લાગતી. અત્યારે રાતે 11 વાગે છોકરીને મોકલવાની છૂટ, કોઈ એમાં આંગળી ન ચીંધી લાગે. આથી અપેક્ષા બીજી શું માગવું? ધંધોય તમારો અહીંયા જ કે? યુપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યો. હું સૌથી વધારે તો મારા જે મત વિસ્તારમાં આવશે એવી હું સૌથી પહેલાં એ વ્યક્તિને ટાર્ગેટ કરીને વોટ આપું છું, કારણ કે મારે સૌથી પહેલાં એને જરૂર પડવાની છે. અને લોકશાહીના નાતે આપણી પાસે સૌથી વધારે પાવર છે, આપણો જ પ્રતિનિધિ ત્યાં ચૂંટીને મોકલી છે, એટલે સૌથી વધારે જ રાખી છે. હું સૌથી પહેલાં મારો ઉમેદવાર જોઉં, પછી કોઈ પણ દેશ લેવલે હું કોઈ પણ વ્યક્તિને જોઈશ. માંગ તમારી કઈ? કાંઈ નહીં, કોઈ પણ કઈ જરૂરિયાત ખરી ગામમાં તમારે? ગામમાં જરૂરિયાત હોય એ તો ગામને ઘણી ખબર. હું એ કહું છું કાંઈ આપણને ખબર ન હોય. રોડ રસ્તા રેડી છે અહીંયા? એ તો ટકા પાણીની જરૂરિયાત? પાણી બધું અમારા ગામમાં આવું ક્યાંય નથી. બધું બરોબર છે, કઈ જરૂર નથી. અત્યારે એ જરૂર છે કે નથી મને ન ખબર હોય પાછી. ગામમાં તમને કઈ જરૂરિયાત લાગે? અમારે તો સરપંચે કર્યું ટકાટક આખું ગામ. શું નામ છે તમારું? હંસાબેન. અમારી તો માંગ તો એવી છે કે મજૂરી અને થોડી મદદ કરે. મારો હક મારો મત. મારો હક મારો મત.